સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં ભર બપોરે વાતાવરણમાં પલટો નોંધાયો છે। આજે અમદાવાદમાં યેલો એલર્ટ પણ છે, જે પ્રમાણે અત્યારે અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો નોંધાયો છે। ભારે પવન સાથે અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। પશ્ચિમ વિસ્તારમાં હાલ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। એસજી હાઈવેના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે। વરસાદ ઝરમર છે, પરંતુ વરસાદની ગતિ જે છે તે તેજ છે। સાયન્સ સિટી રોડ સોલા વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા તેજસ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। તેજસ, અત્યારે અમદાવાદમાં વાતાવરણમાં પલટો નોંધાયો છે, કયા કયા વિસ્તારમાં હાલ વરસાદની શરૂઆત થઈ ગઈ છે? જે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। સોલા વિસ્તાર હોય, સોલા ગુજરાત હાઈકોર્ટનો વિસ્તાર હોય, ગોતાનો વિસ્તાર હોય, તમામ જગ્યાએ હાલ વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે। ગોતા બ્રિજથી વૈષ્ણોદેવી સર્કલ અને આસપાસના સરદાર પટેલ રિંગ રોડ ઉપર પણ થોડી વાર પહેલા વરસાદી ઝાપટું પડ્યા હોવાના અહેવાલ છે। જી તેજસ, આપ અમને દ્રશ્યો બતાવતા રહેજો અને જાણકારી પણ આપતા રહેજો, પરંતુ હાલ કુશાંગ સોની અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। કુશાંગ, આપ હાલ કયા વિસ્તારમાં છો અને કઈ જગ્યાએ હાલ વરસાદની શરૂઆત થઈ ગઈ છે? જો હવામાન વિભાગે જે આગાહી કરી હતી, શિયર ઝોનના કારણે વરસાદનો છેલ્લો રાઉન્ડ પડવાની આગાહી હવામાન વિભાગે કરી હતી અને તેના પરિણામે લગભગ છેલ્લા અડધો કલાકથી અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો નોંધાયો છે। વરસાદનો વિરામ કચ્છ અને સૌરાષ્ટ્રમાં થઈ ચૂક્યો છે, પરંતુ અમદાવાદ શહેરની વાત કરીએ તો વાતાવરણમાં એકાએક જે ઠંડા પવન છે તે ફૂંકાવાની શરૂઆત થઈ હતી અને અત્યારે આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તો અમદાવાદના દાણાપીઠ વિસ્તારના છે, જ્યાં આગળ અત્યારે વરસાદ છે તેના હળવાથી મધ્યમ ઝાપટા પડતા જોવા મળી રહ્યા છે। કયા કયા વિસ્તારમાં અત્યારે વરસાદ છે તેની વાત કરીએ તો અમદાવાદના પશ્ચિમ ઝોન, મધ્ય ઝોન અને ઉત્તર ઝોનમાં આ વરસાદના ઝાપટા જોવા મળી રહ્યા છે। વાતાવરણ છે તેમાં ચોક્કસથી અત્યારે પલટો આવેલો જોવા મળ્યો છે। લાંબા સમય બાદ ગઈકાલે પણ વરસાદ છે તેનું જોર ગઈકાલ સાંજ પછી વધ્યું હતું અને શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો। આજે પણ આગાહી કરવામાં આવી હતી તે અનુસાર બપોરના 3 વાગ્યાથી લઈને સાંજે 6-7 વાગ્યા સુધી આ વરસાદ છે તેનું પ્રમાણ યથાવત રહેવાનું છે અને એક છેલ્લી સિસ્ટમ ગુજરાતમાં ચોમાસાની શિયર ઝોન સક્રિય થઈ હોવાના કારણે હવામાન વિભાગે તેની આગાહી કરી હતી અને હવામાન શાસ્ત્રી છે અંબાલાલ પટેલ તેણે પણ કહ્યું હતું કે નવરાત્રી પહેલાં વરસાદ છે તે વિલન સાબિત થઈ શકે તેમ છે। તેની વચ્ચે અત્યારે ફરી એક વખત વરસાદનું ઝાપટું જોવા મળ્યું છે। સિઝનની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં અત્યાર સુધી 37.44 ઇંચ જેટલો વરસાદ અમદાવાદમાં નોંધાઈ ચૂક્યો છે, જે દર વર્ષે જે વરસાદ નોંધાતો હોય છે તેની કરતાં ટકાવારીમાં જોઈએ તો વધુ વરસાદ છે અને અત્યારે ફરી એક વખત આ ઝાપટું પડ્યું હોવાના કારણે ચોમાસાના વરસાદની ભીતિ થઈ હતી, કારણ કે સ્વાભાવિક રીતે ભાદરવો મહિનો છે અને ભાદરવાનો જે તાપ હોય છે તે ઉકળાટ ધરાવતો વધુ હોય છે અને અત્યારે જે રીતના વરસાદ પડતા આ ચોમાસું છે તે અનુભવાતું હોય તે પ્રકારે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં વરસાદ છે તે ચાલુ થયો છે। છૂટો છવાયો વરસાદ છે, વરસાદી પાણી ભરાવાની કોઈ સમસ્યા હજી સુધી સામે નથી આવી, પણ વરસાદ છે તે રોકાઈ અને પડવાની શરૂઆત થઈ રહી